હનુમાનજીના ચરિત્ર, બાળલીલા, વરદાનો તથા પરાક્રમોની કથા. ભગવાન શિવના 11મા અવતાર રુદ્ર રૂપે ચૈત્ર સુદ પૂર્ણિમા અને મંગળવારે માતા અંજનીની કુખે હનુમાનજી રૂપે અવતર્યા. હનુમાનજીનો જન્મ સુવર્ણ કુંડળ સાથે થયો હતો. હનુમાનજીએ બાળપણમાં ઘણા પરાક્રમો કર્યા હતા. સૂર્યને ફળની જેમ ગળી જવું. હનુમાનજીએ બાળપણમાં સૂર્યને એક ફળ સમજી તેને પકડવા માટે આકાશમાં ઉડાન ભરે છે અને સૂર્યને ફળ સમજી અને ગળી જાય છે. સૂર્યને ગળી જવાથી ઇન્દ્રદેવ ક્રોધિત થઈ બાળ હનુમાનજી પર વજ્રથી પ્રહાર કર્યો અને તેથી હનુમાનજીની હનુ તૂટી ગઈ. તેથી તેઓ હનુમાન કહેવાયા. પોતાના પુત્ર હનુમાનજીને ઇન્દ્રના વજ્ર લાગવાથી હનુ તૂટતા પવનદેવને ક્રોધ થયો અને તેઓએ પોતાની ગતિ રોકી, જેથી તે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો. આમ ઇન્દ્રના વજ્રથી હનુ તૂટવાથી પવનદેવના ક્રોધને કારણે ઇન્દ્રએ બાળ હનુમાનજીને આશીર્વાદ આપ્યા કે આ બાળક પર હવેથી મારા વજ્રની કોઈ અસર થશે નહીં. તેમજ વરુણદેવે પોતાના પાસ તેમજ જળથી સુરક્ષાનું વરદાન આપેલ. બ્રહ્માજીએ હનુમાનજીને વરદાન આપ્યું કે તેમના પર કોઈ પણ હથિયારનો પ્રભાવ થશે નહીં અને તેઓ અજરા અમર રહેશે. સૂર્યદેવ હનુમાનજીના ગુરુ હતા, તેથી તેમણે હનુમાનજીને બધી વિદ્યાઓમાં પારંગત અને શાસ્ત્ર મર્મજ્ઞ વિદ્યાઓ આપી હતી. તેમજ વરદાન રૂપે પોતાના તેજનો એક ભાગ આપેલ. તેમજ યમદેવે પોતાના દંડથી અબાધ્ય, નિરોગી તેમજ અજરા અમરનું વરદાન આપેલ. કુબેરજીએ ગદાથી સુરક્ષિત તેમજ રાક્ષસોથી કદી પરાજિત નહીં થવાનું વરદાન આપેલું હતું. શિવે વરદાન આપેલ કે આ બાળકને મારા કે મારા આયુધોથી સદા અવધ્ય રહેશે. એ જ રીતે વિશ્વકર્માએ વરદાન આપેલ કે આ બાળક મારા બનાવેલા સમસ્ત દિવ્ય અસ્ત્રો શસ્ત્રોથી સદા સુરક્ષિત રહેશે અને ચિરાયુ થશે. વાયુદેવે વરદાન આપેલ કે આ બાળક ઈચ્છા અનુસાર સ્વરૂપ ધારણ કરી શકશે અને ઈચ્છા હશે ત્યાં જઈ શકશે. તેની ગતિ સર્વત્ર અબાધિત રહેશે. હવે આપણે જોઈશું હનુમાનજીના ચરિત્રો. ભક્તિ. હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા. તેમણે પોતાનું જીવન શ્રી રામની સેવામાં સમર્પિત કર્યું હતું. સેવા. હનુમાનજી હંમેશા બીજાઓની સેવા કરતા, પછી ભલે તે ભગવાન શ્રી રામ હોય કે અન્ય લોકો હોય. શક્તિ. હનુમાનજી પાસે અપાર શારીરિક શક્તિઓ હતી, જેનો ઉપયોગ તેઓ હંમેશા ધર્મના માર્ગ પર ચાલવા માટે કરતા હતા. બુદ્ધિ. હનુમાનજી ખૂબ જ બુદ્ધિશાળી હતા અને તેઓ હંમેશા યોગ્ય નિર્ણયો લેવા માટે તેમની બુદ્ધિનો ઉપયોગ કરતા હતા. હિંમત. હનુમાનજીમાં અદમ્ય હિંમત હતી અને તેમણે ક્યારેય કોઈ પણ પડકારથી ડરી ઇનકાર કર્યો ન હતો. નમ્રતા. આટલા શક્તિશાળી હોવા છતાં હનુમાનજી નમ્ર રહ્યા અને ક્યારેય પોતાની શક્તિઓની બડાઈ મારી નહોતી. સમર્પણ. હનુમાનજીએ તેમના ગુરુ ભગવાન સૂર્યદેવના આદેશથી જ્ઞાન મેળવવા માટે લગ્ન કર્યા હતા, પરંતુ તેમનું જીવન હંમેશા ભગવાન રામને સમર્પિત હતું. આ માહિતી આપ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો. ઉપયોગી માહિતીઓ સાથે હવે ફરીથી મળીશું. આભાર.